જય સ્વામિનારાયણ। તારીખ 23/7/2024 અષાઢ વદ બીજ મંગળવાર। શ્રીજી મહારાજની આજ્ઞાને સેવામાં તત્પર દાદા ખાચરને કોઈ સંતાન ન હતું। તેમને ફરીથી લગ્ન કરવાની જરા પણ ઈચ્છા ન હતી, તો પણ શ્રીજી મહારાજે પોતે જ અતિ આગ્રહ કરી અર્જુનની પેઠે રથ હાંકવાનું કબૂલ કરી હા પડાવેલી। તે અરસામાં 12 પટોળીના કાળુ વાવડિયા દર્શન કરવા ગઢપુર આવ્યા। શ્રીજી મહારાજ કહે, કાળુ, તમારા દેશમાં કાઠી પરિવારોની વસ્તી ઘણી છે, માટે દાદા ખાચર સારું એક સારી કન્યા ખોળી કાઢો। આપણે દાદા ખાચરના ફરીથી લગ્ન કરવા છે। શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે કાળુ વાવડિયાએ ચોતરફ તપાસ કરી ભટવદર ગામમાં નાગપાલ વરુના સુપુત્રી જસુબાઈ સાથે વેવિશાળ કરી તુરત જ લગ્નનું ચોક્કસ કરી કન્યા તરફથી પોતાને ખર્ચે બધી તૈયારી કરી ગઢપુર ખબર મોકલાવ્યા। એટલે અનેક જીવોના કલ્યાણ કરવા સારું કૃપા વરસાવતા થકા શ્રીહરિ દાદા ખાચરની જાન જોડીને ભટવદર પધાર્યા। તે વખતે દુષ્કાળ હતો અને નાગપાલ વરુ વ્યવહારે બહુ જ સાધારણ હતા, પણ એમના દીકરી જસુબાઈ સર્વે ગુણે સંપન્ન અને સર્વ રીતે દાદા ખાચરના દરબારગઢને ઉજળો કરી દેખાડે એવા હતા। એટલે શ્રીજી પ્રસન્નતાર્થે કાળુ વાવડિયાએ આ પ્રસંગમાં સર્વ રીતે આગળ રહીને ઘણો ખર્ચ કર્યો। જ્યારે લગ્ન પ્રસંગ સમાપ્ત કરી જાન લઈ શ્રીહરિ ગઢપુર તરફ ચાલ્યા, એ સમયે કાળુભાઈ માંડવે મુખ્ય હતા। તેથી કામકાજને આટોપતા પોતે તુરત જ જાન સાથે જઈ શકે તેમ ન હતા, જરા વિલંબ થાય તેમ હતું। તેથી તેઓએ પોતાના નાના ભાઈ લોમા વાવડિયાને આગળથી મોકલી પોતાને ગામ 12 પટોળી જાનને રોકવા ગોઠવણ કરેલી। શ્રીજી મહારાજ સૌ સાથે ત્યાં પ્રસાર થયા, ત્યારે તેમણે રોકવા તાણ કરી, પણ શ્રીહરિ તો ત્યાં રોકાયા નહીં। એ વખતે શ્રીહરિ કહે, તમે બહુ આગ્રહ કરો છો તો આ ગાડે જૂતા બળદને ગોળ જમાડી દો, એ તમારી રસોઈ, ને અમે તમારા ઘરે આવી ગયા એમ જાણજો। એ વખતે લોમાભાઈએ વિચાર કર્યો, જે કાંઈ બળદને ગોળ થોડો હોય એમ વિચારી ગોળ નથી એમ કહ્યું। ત્યારે શ્રીહરિ ચાલતા થઈ 2 ગાંવ જેટલા પહોંચ્યા, ત્યાં કાળુ વાવડિયા 12 પટોળી આવ્યા। 12 પટોળીમાં જાન નહીં દેખાવાથી આકળા થઈને પૂછ્યું કે લોમા, જાનને કેમ જવા દીધી? લોમો કહે કે મેં તાણ કરી પણ રોકાયા નહીં। કાળુભાઈ કહે કે મહારાજે કાંઈ કહ્યું? ત્યારે લોમો કહે કે હા, અમે રોકાશું નહીં, પણ જાનના બળદ માટે ગોળ હોય તો લાવો, એ તમારી રસોઈ એમ કહ્યું, પણ ગોળ ઘરમાં નથી એમ મારાથી બોલાઈ ગયું। કાળુભાઈ કહે, અરે ભલા માણસ, ભગવાને માગ્યું ને તે ના પાડી, તારી બુદ્ધિ ક્યાં ગઈ? લોભ કરવાના અને ના પાડવાના ઠેકાણા ઘણા હોય છે। ચાલ, આપણે પાછળ દોડીને જાનને પાછી લઈ આવીએ। આ પ્રમાણે વાત કરી બંને ભાઈઓ અતિ ઉતાવળે 3 ગાંવ દૂર જાન ગઈ હતી તેને પહોંચી ગયા। પણ શ્રીજી મહારાજે કહ્યું કે કાળુભાઈ, અમે રોકાશું નહીં, તમે પાછા જાઓ, તાણ કરશો નહીં। એટલે નિરાશ થઈ બંને ભાઈ પાછા વળી ગયા। પરંતુ એ વખતે એમને મનમાં પશ્ચાતાપ બહુ જ થયો કે શ્રીજી મહારાજે ગોળ માગ્યો ને આપણા ઘરમાં ગોળ હતો છતાં એ મહારાજના કામમાં ન આવ્યો, માટે આપણે હવે જિંદગીભર ગોળ ન ખાવું। આવું નિયમ કાળુ ભક્ત અને તેમના નાના ભાઈ લોમાએ તો જિંદગીભર બરાબર પાળ્યું, પણ એમની 7 પેઢી સુધી ગોળ ન ખાવો એ નિયમ એમના પરંપરામાં પાલન કરવામાં આવ્યો। હમણાં સુધી જેઠસુરના પુત્રો કે જેઓ પણ ગોળ જમતા નહીં। કાળુ વાવડિયા અને લોમા વાવડિયાની પરંપરામાં વાવડિયા કુટુંબમાં ઘણા સેવાભાવી ઉત્તમ કોટીના ભક્તો થઈ ગયા। આવી એમની દ્રઢ ભક્તિ, સેવા અને શ્રીજી મહારાજના સ્વરૂપને વિશે નિષ્ઠા હતી। જૂનાગઢમાં મંદિર થયું તે સમયથી એ કુટુંબ તરફથી સારામાં સારી દૂધણી ભેંસો એક પછી એક એમ કાયમ આપતા। એક ભેંસ વસુકે તે લઈ જાય ને બીજી દૂધણી ભેંસ મૂકી જાય, આવી નિષ્કામ ભાવે કાયમી સેવા કરતા। ગઢપુર ગોપીનાથજી મહારાજના થાળ સારું ભેંસો અને વાડીએ ખેડ સારું બળદની જોડ પણ મોકલાવતા રહ્યા। અસ્તુ, જય સ્વામિનારાયણ। સત્સંગ સાગરના મોતીમાંથી।